જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે જ્યારે પણ ઘરે દૂધી લઈ આવીએ તો દૂધીમાંથી દૂધીનું શાક, મૂઠિયા, ઢોકળા અથવા તો હલવો બનાવતા હોઈએ છીએ. પણ આજે હું તમારી સાથે દૂધીમાંથી નવી જ પ્રકારની બે સરસ મજાની રેસીપી શેર કરીશ, જે નાનાથી લઈ મોટા બધાને ભાવશે. અને તમે જો વેટ લોસ કરવા ઈચ્છતા હો તો પણ આ રેગ્યુલર ખાઈ શકો છો. તો અહીં મેં અડધી દૂધી લઈ લીધી છે. એની આપણે છાલ ઉતારી લઈશું. અડધી દૂધીનો ઉપયોગ આપણે બીજી રેસીપીમાં કરીશું. તો છાલ ઉતાર્યા પછી આપણે ખમણીમાં દૂધીને ખમણી લઈશું. આપણે દૂધીનું ખમણ બહુ જાડું પણ નહીં અને એકદમ ઝીણું પણ નહીં, એ રીતનું કરવાનું છે. એટલે મીડિયમ જે ખમણી આવે તેનાથી જ આપણે આને ખમણી લઈશું. તો દૂધીનો જે અડધો ટુકડો લીધેલો હતો તે મેં આખો જ અહીં ખમણી લીધો છે. અને આની સાથે જ મેં 1 વાટકી જેટલા બાસમતી ચોખાને 15થી 20 મિનિટ પહેલાં પલાળીને રાખી દીધા હતા. હવે આની અંદરથી આપણે બધું જ પાણી કાઢી લઈએ. તો ચોખાની અંદરથી મેં પાણી કાઢી લીધું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. એક કઢાઈની અંદર આપણે ખમણેલી દૂધી હતી તે એડ કરી દઈશું. આની અંદર આપણે ઘી કે તેલ કંઈ જ નથી નાખવાનું, સીધું આપણે દૂધીનું છીણ જ એડ કરી દઈશું. આની અંદર બને તો તમારે નોનસ્ટિક વાસણ લેવાનું, જેથી નીચે ચોંટી ન જાય. અને તેની સાથે આપણે જે ચોખા નિતારીને રાખ્યા હતા તે લઈ લઈએ. તેની સાથે 1 વાટકી જેટલું પાણી લઈ લઈશું. આપણે જે વાટકીના માપથી ચોખા લીધા હતા તે જ વાટકીના માપથી પાણી લેવાનું છે. તો પહેલાં આપણે ચોખા અને દૂધીને બરાબર મિક્સ કરી લઈએ અને હવે પાણી એડ કરી દઈશું. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર આને આપણે ઢાંકીને 5થી 7 મિનિટ માટે થવા દઈશું. ચોખા પણ પલાળેલા છે એટલે 5થી 7 મિનિટમાં લગભગ 80થી 90% જેવા કૂક થઈ જશે. અને દૂધીનું પાણી છૂટું પડશે એટલે આપણે વધારે પાણી એડ કરવાની જરૂર નહીં પડે. ખાલી વચ્ચે એકાદ વખત આપણે ખોલીને ચેક કરી લઈશું કે નીચે ચોંટી ન જાય. તો લગભગ 5થી 7 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે જોઈ લઈએ. આવી રીતના કરવાથી દૂધીનો અને ચોખાનો ફ્લેવર બંને એકબીજામાં બેસી જશે, જેના કારણે ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો જો લગભગ 80થી 90% જેવા આપણા ચોખા ચડી ગયા છે અને દૂધી પણ ચડી ગઈ છે. તો હવે આની અંદર આ સ્ટેજ ઉપર આપણે દૂધ એડ કરી દઈશું. તો લગભગ આપણે અડધીથી પોણી વાટકી જેટલું દૂધ એડ કરીશું. આપણે ખીર બનાવવામાં ચોખામાં દૂધ નાખતા હોઈએ છીએ અને હલવામાં દૂધીમાં પણ દૂધ નાખતા જ હોઈએ છીએ. એટલે દૂધ નાખવાથી કંઈ વાંધો નહીં આવે અને દૂધ નાખવાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તો દૂધ નાખ્યા પછી ફરીવાર સ્લો ફ્લેમ પર ઢાંકીને આને થવા દઈએ. તો લગભગ 3થી 4 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. જો આપણે ચોખા ઓલમોસ્ટ ચડી જ ગયા છે અને દૂધ પણ બધું બળી જ ગયું છે. થોડું ઘણું મોઇશ્ચર છે આની અંદર. તો એકદમ ધીમા તાપે આપણે આને થોડીક વાર માટે થવા દઈશું, એમનેમ ખુલ્લું રાખીને. અને ત્યાં સુધી એક વઘાર તૈયાર કરી લઈએ. વઘારિયાની અંદર 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું. જામેલું ઘી અહીં લેવાનું છે. તમે ઘીની બદલે તેલ પણ લઈ શકો અથવા તો બટર પણ લઈ શકો છો, પણ ઘીમાં વઘાર કરીએ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો ઘી ઓગળે એટલે આની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું અને સાથે જ અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ. રાઈ અને જીરું બંને સરસ કકળી જાય ત્યારબાદ આની અંદર આપણે 1 સૂકું લાલ મરચું, 5થી 6 લીમડાના પાન અને 1 ચમચી જેટલું ખમણેલું આદું એડ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી નાખીશું, જેથી વઘાર બળી ન જાય. અને સાથે 1 ચમચી જેટલું ખાંડેલું લસણ નાખી દઈએ અને લસણની કચાશ દૂર થાય એટલે આપણે આને સહેજ સાંતળી લઈશું. સાથે ચપટી જેટલી હળદર નાખી દઈએ અને 5 ચમચી મેથીનો ભૂકો હું એડ કરું છું. તમે આખા મેથીના દાણા પણ એડ કરી શકો છો. તો આ બધાને બરાબર મિક્સ કરી અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈએ. નીચે લીધા પછી આની અંદર આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, જેથી કલર પણ સરસ આવશે અને તીખાશ પણ સરસ આવશે અને મરચું બળી નહીં જાય. તો આને બરાબર આપણે મિક્સ કરી લઈએ. બરાબર મિક્સ કર્યા પછી હવે આ વઘારને આપણે તૈયાર થયેલા ભાતની અંદર એડ કરી દઈશું. દૂધીની પોતાની એક મીઠાશ હોય છે, એ ભાતની અંદર બેસી જશે અને બાસમતી ચોખાનો જે ટેસ્ટ અને ફ્લેવર સુગંધ હોય છે તે બધી દૂધીમાં બેસી જશે. એટલે બંને મિક્સ થઈને ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો આ વઘારને આપણે ભાતમાં બરાબર મિક્સ કરી લીધા છે. તો એકદમ ટેસ્ટી એવો આપણો દૂધીનો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું. એકદમ માઇલ્ડ છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ગરમા ગરમ પુલાવને આપણે સર્વ કરી દઈએ. તો તમે આવી રીતના દૂધીમાંથી પુલાવ ક્યારેય નહીં બનાવ્યો હોય, એક વખત જરૂરથી ટ્રાય કરજો.
તમે ઈચ્છો તો સવારે બાળકોને લંચ બોક્સમાં પણ આ ભરીને દઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. હવે દૂધીમાંથી બીજી રેસીપી બનાવવા માટે અડધી દૂધીને ટુકડા કરીને મિક્સર જારમાં લઈ લીધી છે. સાથે જ અડધા કપ જેટલી ફ્રેશ કોથમીર લઈ લઈશું. તીખાશ માટે 3 તીખા લીલા મરચાં નાખી દઈશું. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું અને હવે આમાં પાણી નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધેલું છે અને આશરે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલા પાણીની મારે જરૂર પડી હતી. એકદમ સરસ બધું પેસ્ટ થઈ ગયું છે. તો હવે આપણે આ પેસ્ટને એક બાઉલની અંદર કાઢી લઈશું. આપણે જનરલી અઠવાડિયામાં એકાદી વાર દૂધીનું શાક બનાવીએ તો પણ ઘણીવાર બધાને નથી ભાવતું હોતું. તેથી આવી રીતના કોઈને કોઈ અલગ અલગ વેરાયટી કરીને દૂધી આપણે ખાવી જ જોઈએ. હવે આ પેસ્ટની અંદર આપણે 1 કપ જેટલી સોજી લઈ લઈશું અને સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું. સોજી તમે પાતળી અથવા તો જાડી કોઈ પણ પ્રકારની લઈ શકો છો. અને હવે આની અંદર અડધા અથવા તો પોણા કપ જેટલું દહીં લઈ લઈશું. દહીં સાધારણ ખાટું હોય તેવું લેવાનું, જેથી ટેસ્ટ સરસ આવે. અને હવે આપણે આ બધાને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. તો જો આ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે મિક્સર જારની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીને પાણીને હલાવીને આની અંદર ઉમેરી દઈશું અને ફરી વખત આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં સોજી ઉમેરેલી હોવાથી આપણે આને થોડી વાર રેસ્ટ માટે રાખી દઈશું, જેથી આપણી સોજી એકદમ સરસ ફૂલીને સોફ્ટ થઈ જાય. જો એકદમ સરસ આ બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આને ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ રેસ્ટ માટે રાખી દઈશું. અને આ ખીરું આપણું રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે ફટાફટ કોકોનટ ચટણી બનાવી લઈએ. જેના માટે મિક્સર જારની અંદર 1 વાટકી જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે સૂકું કોપરું જે આવે છે તે લઈ લઈશું. તેની અંદર આપણે 3 થી 4 લીમડાના પાન નાખી દઈશું. સાથે જ તીખાશ માટે 2 તીખા લીલા મરચાં અને 1 આદુનો ટુકડો નાખી દઈશું અને 2 ટેબલ સ્પૂન જેટલી શેકેલી ચણાની દાળ નાખી દઈશું. તમે ચણાની દાળની બદલે દાળિયાની દાળ પણ એડ કરી શકો છો. અને 1 ચમચી જેટલું દહીં અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને હવે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરીને આને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો આપણી ચટણી એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે. અચાનક ઇડલી ખાવાનું મન થાય તો નારિયેળ ઘરમાં હાજર ન હોય, પણ આવી રીતના જો ડેસિકેટેડ કોકોનટ ફ્રીઝમાં પડ્યું હોય તો તમે ઇન્સ્ટન્ટ નારિયેળની ચટણી બનાવી શકો છો. હવે આપણે આને બાઉલમાં કાઢી લઈશું અને હવે ચટણીનો વઘાર તૈયાર કરી લઈએ. જેના માટે મેં અહીં એક નાનું પેન લઈ લીધું છે. તેમાં આપણે 1 ચમચી જેટલું ઓઇલ લઈ લઈશું. ઓઇલની અંદર 1 ચમચી જેટલી અડદની દાળ, 1 ચમચી જેટલી રાઈ, 1 સૂકું લાલ મરચું અને 3 થી 4 લીમડાના પાન નાખી અને આને વઘારને તરત ચટણી ઉપર નાખી દઈશું. અને વઘાર ચટણીની અંદર એડ કર્યા પછી તરત આપણે ડીશ ઢાંકી દઈશું, જેથી તેની સ્મેલ અંદર જ રહે. તો જો આપણી એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને તમે સ્ટોર કરીને ફ્રીઝરની અંદર 1 વીક સુધી રાખી પણ શકો છો. તો હવે આપણે આને સાઈડમાં લઈ લઈએ અને ખીરું લઈ લઈશું. આપણા ખીરાને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું છે. 10 થી 15 મિનિટની અંદર આપણી સોજી સરસ ફૂલી ગઈ છે. હવે આપણે તેની અંદર પણ એક વઘાર એડ કરવાનો છે. જેના માટે એ જ પેનની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેની અંદર 1 ચમચી જેટલી રાઈ, 2 ચમચી જેટલી અડદની દાળ, 2 ચમચી જેટલી ચણાની દાળ, 2 ચમચી જેટલા કાજુના ટુકડા અને 6 થી 7 ઝીણા સુધારેલા લીમડાના પાન લઈ લઈશું. અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ બધાને થોડી વાર માટે સોતે કરી લઈશું. જો થોડુંક સોતે થઈ ગયું છે તો તરત જ હવે આ વઘારને આપણે ખીરાની અંદર એડ કરી દઈશું. આ વઘાર એડ કરવાથી આપણું ખીરું છે તે એકદમ સરસ ટેસ્ટી લાગશે અને આપણે જ્યાંની ઇડલી બનાવીશું તે અંદરથી પણ સરસ ટેસ્ટી લાગશે. મેં આ ઇડલી સવારે નાસ્તામાં બનાવી હતી, એટલે મેં આમાં કોઈ શાકભાજી એડ નથી કર્યા. પણ તમે ઈચ્છો તો આની અંદર ખમણેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, કોબી, કેપ્સિકમ ઘણા બધા શાકભાજી પણ એડ કરી શકો છો. તો વઘારને આપણે ખીરામાં એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને ફરી વખત આને બરાબર મિક્સ કરી લઈએ. અને જ્યારે ઇડલી મૂકવી હોય ત્યારે જ તમારે આની અંદર ઈનો એડ કરવાનો. તો જો આપણું બેટર તૈયાર છે. હવે આની અંદર આપણે 1 પાઉચ જેટલો ઈનો નાખી દઈશું. મેં અહીં લેમન ફ્લેવરવાળો ઈનો લીધો છે, પણ તમે રેગ્યુલર ઈનો પણ લઈ શકો છો. અને હવે આને એક્ટિવેટ કરવા માટે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. ઈનો એડ કર્યા પછી આપણે તરત જ આને ભરી દઈશું. અહીં મેં ગ્રીસ કરેલું ઇડલીનું સ્ટેન્ડ લઈ લીધું છે. તેની અંદર આપણે 1 મોટી ચમચી જેટલું બેટર નાખી દઈશું. આટલા બેટરથી તમે 17 થી 18 ઇડલી બનાવી શકશો. તો જો અહીં મેં સ્ટેન્ડને ભરી લીધેલું છે. હવે સ્ટીમ થવા મૂકી દઈએ. અહીં મેં ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું હતું. તેની અંદર આવી રીતના આપણે બંને સ્ટેન્ડ રાખી દઈશું અને હવે આને ઢાંકીને ફૂલ ફ્લેમ ઉપર 15 મિનિટ માટે કૂક થવા દઈશું. 15 મિનિટની અંદર આપણી એકદમ ટેસ્ટી એવી ઇડલી બની જશે.
જુઓ 15 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ખોલીને ચેક કરી લઈએ. આપણે ટૂથપીકથી ચેક કરીશું. આપણી ઇડલી એકદમ સરસ કૂક થઈ ગઈ છે. જો ટૂથપીક એકદમ સરસ સાફ નીકળી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય પછી અનમોલ્ડ કરીશું. જો આપણી ઇડલી સાધારણ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે આને ચાકુની મદદથી નીકાળી લઈએ. ખૂબ જ સહેલાઈથી નીકળી જશે અને ખાવામાં હું તમને અંદરથી પણ એનું ટેક્સચર બતાવી દઉં કે એકદમ જાળીદાર અને સોફ્ટ બની છે આપણી ઇડલી. જો તમે જોઈ શકો છો તો આવી રીતના આપણે બધી જ ઇડલી કાઢીને આને સર્વિંગ પ્લેટની અંદર લઈ લઈએ. સર્વિંગ પ્લેટમાં સૌથી પહેલાં આપણે તૈયાર કરેલી ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી મૂકી દઈશું અને સાથે ઇડલી સર્વ કરી દઈએ. જો તમે વેટ લોસ કરવા ઈચ્છતા હો તો રાત્રે ડિનરમાં આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઓપ્શન છે. તો તૈયાર છે આપણી દૂધીમાંથી બનેલી એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી ઇડલી. તો આજની દૂધીની આ બંને રેસિપીમાંથી તમને કઈ રેસિપી સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી જ મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.